નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ 8 પર્યાવરણ અને વર્તન, જેમાં આવનારી બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી કેટલાક આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. આ લેક્ચરમાં આપણે વિભાગ એ, વિભાગ બી, વિભાગ ડી માટે કેટલાક મુદ્દા અને વિભાગ ઈ માટે કેટલાક મુદ્દા તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ વખતે બોર્ડની પરીક્ષામાં જે નવી પેપર સ્ટાઇલ છે તે મુજબ 8મા પાઠમાંથી એટલે કે પર્યાવરણ અને વર્તન તેમાંથી કુલ 16 માર્ક્સનું પરીક્ષામાં આવશે, જેમાં વિભાગ એના 2 પ્રશ્નો, વિભાગ બીનો 1 પ્રશ્ન, વિભાગ સીનો 1 પ્રશ્ન, વિભાગ ડીના 2 પ્રશ્ન આ પાઠમાંથી આવવાના છે અને વિભાગ ઈનો 1 પ્રશ્ન, એટલે કુલ 16 માર્ક્સનું આ પાઠમાંથી આવવાનું. એટલે આપણને પરીક્ષા માટે પણ આ પાઠ ખૂબ જ ઉપયોગી છે. પ્રથમ પ્રશ્ન: કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ અને આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? જવાબ છે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં. આવા વાતાવરણમાં માણસ છે જલ્દીથી ગરમ થઈ જાય છે. બીજો પ્રશ્ન: હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? જવાબ છે શ્વસન તંત્રના રોગો. જો ખરાબ હવામાન હોય કે હવાનું પ્રદૂષણ વધારે હોય તો તેના કારણે શ્વસન સંબંધી રોગો છે એ રોગો વધારે પ્રમાણમાં થાય છે. સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? સંઘની ભાવના ગીચતામાં વધારે જોવા મળે છે. આ બધા પ્રશ્નો છે વિભાગ બીમાં પણ આવી શકે અને વિભાગ એમાં પણ આવી શકે. ચોથો પ્રશ્ન: પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્ત્વની છે? સમાજ મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. પાંચમો પ્રશ્ન: પર્યાવરણની મોટા ભાગની સમસ્યાઓ કેવી હોય છે? તો પર્યાવરણની મોટા ભાગની સમસ્યાઓ માનવ સર્જિત હોય છે, કારણ કે મોટા ભાગે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે એ કોણ પહોંચાડે છે? માનવ. તો જે પણ કંઈ સમસ્યાઓ છે એ મોટા ભાગની સમસ્યાઓ માનવ સર્જિત સમસ્યાઓ છે. ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? તો તેના કારણે ચામડીના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. સાતમો પ્રશ્ન: હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ? તો તેના માટે આપણે કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આઠમો પ્રશ્ન: હવામાં કયો વાયુ ઘટે તો વૃક્ષો ઉછેરવા પડે? હવામાં જો ઓક્સિજન ઘટે તો વૃક્ષો ઉછેરવા પડે, કારણ કે વૃક્ષો છે એ આપણને ઓક્સિજન આપે છે. વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને આપણને ઓક્સિજન આપે છે. તો જો ઓક્સિજનની માત્રા ઘટે તો વૃક્ષો વધારે ઉછેરવા પડે તો ઓક્સિજનની માત્રા વધે છે. નવમો પ્રશ્ન: રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ક્લોરોફ્લોરોકાર્બન અથવા તો CFC. 10મો પ્રશ્ન: 2100ની સાલમાં પૃથ્વીની સપાટીનું તાપમાન કેટલું વધી જશે? સરેરાશ 3.5 ફેરનહીટ તાપમાન પૃથ્વીની સપાટી ઉપર વધી જશે. 11મો પ્રશ્ન: મોટા શહેરોમાં વાહનો પર પ્રદૂષણ તપાસ અંગેનું કયું પ્રમાણપત્ર આપવામાં આવે છે? દરેક જે પણ કોઈ વ્યક્તિ વાહન ચલાવે છે તો એના માટે આ પ્રમાણપત્ર ફરજિયાત છે. તો તે પ્રમાણપત્રનું નામ છે PUC અથવા તો પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર. 12મો પ્રશ્ન: ઘોંઘાટ એટલે શું? બિનજરૂરી કે અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહેવામાં આવે છે. જે અવાજ આપણને પસંદ નથી, જે અવાજ આપણને ગમતો નથી, તે અવાજ આપણા માટે ઘોંઘાટ ગણી શકાય. 13મો પ્રશ્ન: ભીડ એટલે શું? ભીડ એટલે મર્યાદિત જગ્યામાં ઘણી બધી વ્યક્તિઓ રહેતી હોય તેને ભીડ કહેવામાં આવે છે. જગ્યા નાની હોય અને નાની જગ્યામાં ઘણા બધા લોકો રહેતા હોય તો એને આપણે ભીડ કહી શકીએ. ભીડ એ વ્યક્તિઓની એકબીજાની અડોઅડ હોવાની સ્થિતિનો નિર્દેશ કરે છે.
14મો પ્રશ્ન, ગીચતા શેનો નિર્દેશ કરે છે? ગીચતા એ દર ચોરસ મીટરે વ્યક્તિઓની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે. 15મો પ્રશ્ન, ભીડ શેનો નિર્દેશ કરે છે? ભીડ એ એકબીજાની ખૂબ જ નજીક હોવાની વ્યક્તિલક્ષી લાગણીઓનો નિર્દેશ કરે છે. 16મો પ્રશ્ન, પર્યાવરણ દ્વારા માનવજાતને મળેલ અણમોલ ભેટ કઈ છે? પર્યાવરણ દ્વારા માનવજાતને મળેલ અણમોલ ભેટ હવા, પાણી, ખોરાક અને બળતણ. આ જે બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ આપણને પર્યાવરણ દ્વારા જ પ્રાપ્ત થાય છે. અને આ જે બધી વસ્તુ છે એ બધી વસ્તુ વગર જીવન આપણું શક્ય નથી. એટલા માટે તે અણમોલ ભેટ કહી શકાય. 17મો પ્રશ્ન, વર્તમાન વિશ્વમાં કયા કયા સ્થળો હવા પ્રદૂષણથી મુક્ત છે? સિંગાપોર અને કુઆલાલંપુર, કે જ્યાં આગળ પ્રદૂષણની માત્રા ખૂબ જ ઓછી છે. 18મો પ્રશ્ન, ઘોંઘાટની પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન કેવું હોય છે? કાર્ય કરવામાં વધારે શારીરિક અને માનસિક શક્તિઓ વપરાય છે અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ જલ્દી થાકી જાય છે અને તેનો સ્વભાવ એકદમ ચીડિયો બની જાય છે. એટલે આ પ્રકારનું આપણું વર્તન ઘોંઘાટની પરિસ્થિતિમાં હોય છે. 19મો પ્રશ્ન, પર્યાવરણના 5 ઘટકો કયા કયા છે? તો ભૌતિક પર્યાવરણ, બીજું સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ, ત્રીજું પર્યાવરણીય અભિમુખતા, ચોથું પર્યાવરણીય વર્તન અને પાંચમું છે વર્તનોની નિપજો. આ પર્યાવરણના 5 ઘટકો છે. 20મો પ્રશ્ન, પીયુસીનું પૂરું નામ જણાવો. પીયુસીનું આખું નામ છે પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર. 21મો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડ્યા છે? કર્ટ લેવિન. 22મો પ્રશ્ન, કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો છે? જીવન અવકાશનો ખ્યાલ આપેલો છે. 23મો પ્રશ્ન, બ્રોનફેનબ્રેનરે કયા 5 તંત્રો દર્શાવ્યા છે? એક સૂક્ષ્મતંત્ર, બીજું અનુભવતંત્ર, ત્રીજું બાહ્યતંત્ર, ચોથું સાંસ્કૃતિક તંત્ર અને પાંચમું છે કાળક્રમ તંત્ર. વિભાગ ડી અને ઈ માટે મહત્વના મુદ્દા. માનવ વર્તન પર પર્યાવરણની અસરો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં વિભાગ ડીમાં પણ આવી શકે અને આમાંથી કોઈ પણ એક પ્રશ્ન છે એ વિભાગ ડીમાં પણ આવી શકે અને વિભાગ ઈમાં પણ આવી શકે. માનવ વર્તન પર પર્યાવરણની અસરો: 1. ઘોંઘાટનું પ્રદૂષણ, બીજું હવાનું પ્રદૂષણ અને ત્રીજું છે ભીડ અને ગીચતાનું પ્રદૂષણ. માનવ વર્તનની પર્યાવરણ પર અસરો એટલે કે માનવ વર્તનના કારણે પર્યાવરણને કઈ કઈ અસરો જોવા મળે છે, જેમાં કુદરતી સંસાધનનો દુરુપયોગ, નકામો કચરો અને ગંદકી. પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો. આ પ્રશ્ન પરીક્ષામાં વિભાગ ઈમાં પણ પૂછાઈ શકે. જો તમને મુદ્દા આવડતા હશે તો તમે લખી શકશો. પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયોમાં પહેલો ઉપાય છે સ્વૈચ્છિક સાદગી. બીજો ઉપાય છે નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન. ત્રીજો ઉપાય છે વાર્તનિક ધોરણો અને ચોથો ઉપાય છે સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. 27મો પ્રશ્ન, પર્યાવરણને બચાવવાના સમષ્ટિગત ઉપાયો. તો તેમાં પુનઃ ઉપયોગ, બીજું છે ઉર્જા સંરક્ષણ અને ત્રીજું છે ગ્રીન હાઉસ અસર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આ સિવાય અન્ય પાઠના વિડીયો જોવા હોય તો અમારી ચેનલ ઉપર આ બધા વિડીયો તમને મળી શકશે.